સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2025ના દિને રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે, જે પ્રસંગે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણરૂપ એવા ભારતના સૌથી મોટા બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી 30 તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાના લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ખાસ મુખ્ય આકર્ષણ બોન્સાઈ ગાર્ડનનું છે, જેને વામન વૃક્ષ વાટિકા નામ આપવામાં આવ્યું છે। એકતા નર્સરી પાસે આવેલા સુંદર ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રહેશે, કારણ કે આ બોન્સાઈ ગાર્ડન પ્લાન્ટમાં જેમાં 400 અને ખાસ 14,000થી વધુ નાના મોટા ગ્રીનરી માટે પ્લાન્ટેશન ફૂલ ઝાડ લગાવવામાં આવ્યા છે, જેમાં તળાવ સાથે જુદા જુદા બોન્સાઈ વૃક્ષો જોવા મળશે। આ અનોખું ગાર્ડન ભારતમાં પહેલું સુંદર ગાર્ડનની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસીઓને આપી છે। બોન્સાઈ એક જાપાનીઝ પદ્ધતિ છે, જેમાં નાના છોડ ઘરમાં ગાર્ડનમાં સુશોભિત કરી શકાય, જેને ખાસ પદ્ધતિથી ઉગાડાય છે। અને 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે એકતા પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે। તમે પાછળ જોઈ શકો છો કે સરસ મજાનું એકતા નર્સરી પાસે જે વામન વૃક્ષ, જેને કહી શકાય તપોવન વાટિકા જે છે, એ બોન્સાઈ વૃક્ષનું સ્પેશિયલ ગાર્ડન બનવાનું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવામાં આવવાનું છે। લગભગ 26 કરોડના ખર્ચે આ ગાર્ડન બનવા જઈ રહ્યું છે, જે કદાચ ભારતભરમાં સૌથી પ્રથમ વિશિષ્ટ કહી શકાય એવું માત્ર બોન્સાઈ વૃક્ષોનું સ્પેશિયલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં 1400થી વધુ બોન્સાઈના જુદા જુદા પ્રકારના વૃક્ષો લગાડવામાં આવ્યા છે અને 34,000થી વધુ પણ નાના મોટા પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા સફાઈ કામગીરી ચાલુ રહી છે, પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી છે, તડામાર તૈયારી ચાલી રહી છે અને સાથે સાથે અહીંયા જે એક સરસ મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે, એ તળાવ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે અને તળાવની સાથે સાથે લગભગ 14,000 જેટલા નાના મોટા ફૂલ ઝાડ પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે અને બોન્સાઈ વૃક્ષ જે લગાડવામાં આવ્યા છે એની ઓળખ માટે વિવિધ બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે, જેની માહિતી પણ આપવામાં આવી છે। આમ આ બોન્સાઈ વૃક્ષનું જે ગાર્ડન છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે। દીપક જગતાપ, એકતાનગર, નર્મદા।